સૌરભ જોશીને બધા ઓળખતા જઈશું જાજા ભાગે. આપણે એને કન્ટિન્યુ એક વર્ષથી વિડીયો જોવી. જોવો કેળિયું ક્યાંથી આવતી હતી, આમ જો આટલી બધી ધૂળ છે અહીંથી. તો પડી ગઈ દોસ્તો શુભ સવાર. તો આપણે સવારમાં નાખી દીધા ગળવડિયાને એને બિસ્કીટ. તો જોવો તો રામ રામને જય માતાજી દોસ્તો. તો હવે આપણે જઈશું હવે કામેથી સીધા ઘર તરફ. બરોબર ને, વાગી ગયા સવારના 8:30. ગલુડિયાને આપણે આવ્યા હતા બિસ્કિટ નાખવા. મેં કીધું જોઈ જાય તો નાખી દે. બરોબર ને, બીજું શું આપણે આવું રોજ તો નાખી જ છીએ. તમને વિડીયો જો ગમતો હોય સવારમાં બધાએ સપોર્ટ કરી દેજો બસ. બધા મિત્રો હું પહોંચી ગયો છું ઘરે. તો આપણે જોઈ શકીએ છો. બરોબર, તો આપણે કરશું ચા નાસ્તો. હવે ચા રોટલી, આયરે રોટલી છે, દૂધ છે, ઘીનો ડબ્બો છે, પછી બીજું શું જોઈએ સેલ્ફી ઉતારવા માટેની સ્ટેન્ડ છે. તો આપણે સવારમાં એકાદો વિડીયો તો બનાવી જ નાખી, ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈ. અને કાલનો વિડીયો સવારમાં ઉતાર્યો સીધો મૂક્યો તો ઇન્સ્ટામાં 1200 હોય ને ફેસબુકમાં 1200 હોય. યુટ્યુબમાં 1200 1500 એવી રીતના બધું આપણે છે. તો બસ તમારો સપોર્ટ જોઈ, બીજું તો કાંઈ નહીં. આપણે પૈસા તો કાંઈ તમારે દેવા પડતા નથી. એમાં પૈસા સામેથી અમને મળતા વાર લાગશે. એમાં હજી 4-5 વર્ષ તો નીકળી જાય. અત્યારથી કાંઈક વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખી. જેની પાસે વિડીયો જાય શરૂઆતમાં એ જોવે નહીં, કન્ટિન્યુ ઉપરા ઉપરી એક ધારા જાય ત્યારે ખબર પડે કે ના હે. પછી લાઈક કરે, ફોલો કરે, ટાઈમ થાય એટલે જોડાય. કન્ટિન્યુ આપણા વિડીયો માટે જોડાય રહીએ. આપણે સૌરભ જોશીને બધા ઓળખતા જઈશું જાજા ભાગે. આપણે એને કન્ટિન્યુ એક વર્ષથી વિડીયો જોવી. પહેલાં તો એમ હતો કે શું છે, પછી ખબર પડી કે આ તો આ છે સૌરભ જોશીએ ભાઈ. અહીંથી ચાલુ કર્યું હતું ને અહીંયા છે. એ કોઈનું નક્કી ન કહેવાય શું થાય. બરોબર ને, આપણે બસ હું કરી લઉં ચા રોટલી. તો આ રહી મારી મમ્મી ગાયે ગાયોને રોટલી દેવા. અને આપણે ગાયોને રોટલી દઈ દીધી. નીચે કઈ મરી ગયું છે કે ઘઉંના દાણા જે કોથળી પડી ને ઘઉંના દાણા હોય ને એમાંય થાય. જો આ કહું છું બાર ખંખેરિયા કરો મૂંગા મોઢે અમારા ઘરે થાય કીડિયું. જોવો કેળિયું ક્યાંથી આવતી હતી, આમ જો આટલી બધી ધૂળ છે અહીંથી નળી છે ને બધું આથી ધૂળ નીકળે. મિત્રો આપણે મમ્મીને થોડો આવી ગયા કામે. તો અહીંયા આગળ આપણે ઉતારશું. તો જોઈ દો છતી આવી ગઈ છે. અહીં મમ્મીને હવે ઉતારશું. હાલો મિત્રો, આપણે આવ્યા હતા વાડીએ રામસિંહભાઈની એક્ટિવા ધોવા. તો ધોઈ નાખી છે. જો કેમ છે બાકી, હજી માલિશ કરવાની બાકી છે. બરોબર, તો આવી આપણે માલિશને એની પંચ છે. આ એક 40 રૂપિયાનું આવું લઈ લેવાનું. એક્ટિવાને 3 થી 4 વાર આપણે થઈ જાય. એના પંચ ખાલી લેવું પડે દર વખતે 10 રૂપિયાનું. એ બાકી દુકાને આપણે કરાવવા જઈએ ને તો કેટલા 120 રૂપિયા લઈ લે સર્વિસ કરાવવાના.
મેન ખાલી ધૂળને નહીં કાઢવાનું હોય. તો જે માલિશ થઈ જાય એટલે આપણે જોતા રહીએ તમને દેખાડી કેવી ચમકે છે. ફાઇનલી દોસ્તો આપણે રામસિંહભાઈના ઘરેથી આવી ગયા ને આપણે તો બે ગયા જમવા. તો એ છાય છે, રોટલી છે ને હાથે બનાવ્યું શાક, કારણ કે મમ્મીને આપણે થઈ ગયું તો કામે જવામાં મોડું, તો આપણે હાથે બનાવી નાખ્યું શાક, ડુંગળીનું મરચું ઉકળાવીને, અને આપણે હવે ખાઈશું. તો આપણે એક્ટિવાની સર્વિસ થઈ ગઈ બરાબર ને. તો આપણે વિડીયોમાં લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો આપણે હવે સુઈ જાય છું, વાગી ગયા 2, 6:30 ઉઠશું બરાબર. તો વ્લોગને જોયા કરજો, આવે એની અંદર. તો ચાલો આપણે હવે સુઈ જઈએ. એટલે મિત્રો આપણે થઈ ગયા કામે જવા માટે તૈયાર. તો આપણે ટિફિન લઈ લીધું છે. તો ચાલો આપણે હવે જઈશું કામે. હા, તો માતાજીને કરી લે દર્શન. તો બધાને રામ રામ, જય માતાજી. ચાલો આપણે જોતા રહીએ વિડીયોમાં. આજે આપણે કરી નાખી તે રાણીની સર્વિસ. તો જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ રામસિંહભાઈની આ દૂધ દેવા. તો જુઓ દૂધ મંગાવ્યું હતું. અને એ ભાઈ આપણે જઈએ દ્વારકા. તો આપણે એના માટે ક્યાં કપડાની જોડી લેતો આવજે, ફેરવી છે. તો કપડાની જોડીની દેવા જાય ને કામે જતો જવું આવી જાય. એટલે એક કામે બે કામ થઈ જાય મારે એક ધક્કે, બરોબર ને. દહીણું લેવાનું કીધું હતું પણ દહીણાનું બંધ હતું, એટલે પછી આઈડિયા આપણે આગળ ચૂકવું હોય તો. તો ફાઇનલી દોસ્તો હું ભાઈ ગયો જમવા. તો આપણે જમવામાં થાય છે શાક ને રોટલી છે. તો વાગી ગયા રાઈટ 10 ને આપણે થઈ ગયા જમી લો. તો આપણે તમને વિડીયો બનાવીએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. તો આગલા વિડીયોમાં તો રામ રામ, જય માતાજી. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.